વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા ગઈકાલે મહેસાણાના મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી। મહેસાણા સબજેલમાં પાટીદાર યુવાનના મોત બાદ મામલો ગરમાયો છે। 5 દિવસની કોંગ્રેસના ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ મૃતક યુવાનના પરિજનો સાથે મુલાકાત કરી રહ્યા છે। આ પહેલા ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતની મહેસાણા મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલા પણ મહેસાણા પહોંચ્યા। વાઘેલાએ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મૃતક કેતન પટેલના પરિવાર સાથે મુલાકાત કરી હતી। પીએમનો બીજો રિપોર્ટ જે આવ્યો એ તો આંખો ખોલી નાખે એવો રિપોર્ટ છે। સરકારે આવું નહીં કરવું જોઈએ। કોઈ પણ નિર્દોષ માણસને ખોટી રીતે કસ્ટડીમાં રાખીને મારી નાખવા આ તો ખૂન કહેવાય ને। એની માગણી લઈને જે બાબુભાઈને બધા મિત્રો જે રીતે સરકાર ઉપર પ્રેશર કરી રહ્યા છે, હું માનું ત્યાં સુધી સરકાર બધી વાત માની લેશે। ઈચ્છું કે સરકાર આમાં કોઈ પણ જાતનું રાજકારણ લાવ્યા સિવાય માનવીય ઢંગથી આનો ઉકેલ લાવે ને જે માગણી છે બાબુભાઈ અને પરિવારની માગણી માની લે અને શાંતિથી આ બધું જે ચાલે છે એને સહકાર આપે।